બીજી તરફ વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો શિંગોડા ડેમ 77% ભરાઈ ગયો છે। ઉપરવાસમાં પડેલ વરસાદથી જામવાળા અને ગીરની મધ્યમાં આવેલ શિંગોડા ડેમ ભરાઈ ચૂક્યો છે। ત્યારે શિંગોડા સિંચાઈ યોજના હેઠળ રૂલ લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવાની શક્યતા છે। શિંગોડા ડેમ ભરાતા ડેમના કમાન્ડ એરિયા સહિત હેઠળવાસમાં આવતા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો કોડીનાર તાલુકાના છાછર, દુધાણા, ગાંઠવડ, ગોવિંદપુર, કોડીનાર, મૂળ, દ્વારકા સહિતના ગામને એલર્ટ કરાયા છે। જ્યારે ગીર ગઢડા તાલુકાના જગતિયા, ભંડારિયા, કંસારિયા અને જામવાળા સહિતના ગામોને પણ એલર્ટ કરાયા છે। લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત સ્થળે જવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ભારે વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો સરેરાશ 300 mm જેટલો વરસાદ તો આ સિઝનનો થઈ ચૂક્યો છે। અને ડેમની કન્ડિશનની વાત કરું તો પહેલા તો હું સિંગોડા ડેમથી ચાલુ કરું તો સિંગોડા ડેમ છે આ જ મહિનામાં આપણે 77% જેટલો તો અત્યારે ભરાઈ ગયો છે। અને નજીકના ટાઈમમાં જે 80%નું રૂલ લેવલ છે એ પહોંચશે એટલે આ મહિનાનું રૂલ લેવલ જાળવવા માટે આપણે પાણી છોડવાની પણ ફરજ પડશે। સર, પાણી છોડવાની પરિસ્થિતિ ઊભી થાય, ક્યાં ગામોને ખાસ કરીને અત્યારે એલર્ટ છે? જનરલી સિંગોડા ડેમની વાત કરીએ ને તો ગીર ગઢડા તાલુકાના જે જામવાળા છે, કંસારિયા ગામ છે, પછી કોડીનાર તાલુકાના ગાંઠવડ, રોણા, છાછર, પછી ગોવિંદપુર, ભંડારિયા છે, ચૌહાણની ખાણ છે, કોડીનાર શહેર છે, કરેડા છે, એ બધા ગામો છે નજીકના કાંઠાના વિસ્તારના છે એ ડાયરેક્ટલી આપણે એમને હાઈ એલર્ટ કરતા હોઈએ છીએ સલામતીના ભાગરૂપે। સર, અન્ય ડેમોની વાત કરવામાં આવે તો અન્ય ડેમોની શું સ્થિતિ છે? હવે જિલ્લાની વાત કરીએ તો મુખ્ય 5 ડેમો છે, હિરણ 1, 2, રાવળ, મચ્છુંદરી અને સિંગોડા। હવે એમના હું સ્ટોરેજની વાત કરું તો હિરણ 1, 2 છે જનરલી 50% સુધીના લેવલે પહોંચવા આવ્યા છે। સિંગોડા ડેમ મેં જણાવ્યું એ રીતે 77% તો ભરાઈ ગયો છે। હવે મચ્છુંદરીની વાત કરીએ તો એ પણ 60%ની નજીક પહોંચવા આવ્યો છે અને રાવળ ડેમ છે 52 થી 53% સુધી છે એ ભરાવા આવ્યો છે। સર, મુખ્યત્વે સિંગોડા જે ડેમ છે કયા વિસ્તારને પાણી પૂરું પાડે છે? સિંગોડા ડેમ જનરલી ડાયરેક્ટ ને આડકતરી રીતે એક તો ગીર ગઢડા તાલુકાનું જામવાળા ગામ છે ત્યાંને, ત્યારબાદ જે પાણી પુરવઠા વિભાગ છે એના થ્રુ છે કોડીનાર તાલુકાના 30 જેટલા ગામો છે એ પીવાનું પાણી પૂરું પાડે છે।